ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ. આજનું વચન. અને હોળીમાં જેઓ હતા તેઓએ તેને પગે લાગીને કહ્યું કે ખરેખર તું દેવનો દીકરો છે. માથીન લખેલી સુવાર્તા તેનો 14મો અધ્યાય અને તેની 33મી કલમ 22થી 33 સુધી જોવા માટે પ્રયાસ કરશો. આજનો વિચાર. ખ્રિસ્તમાં પ્રિયવાલા મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના તારણ સાધક નામમાં ફરીને એકવાર આજની સવારની આપ સર્વને પ્રેમભરી સલામ. ફરી એકવાર આજે પ્રભુ ઈસુ ખ્રિસ્ત શિષ્યો, હોળી, સમુદ્ર અને તોફાન વગેરે વિશે આપણે જોઈએ. આ પ્રસંગ થોડો જુદો છે. આ પ્રસંગે પ્રભુ ઈસુ ખ્રિસ્ત શિષ્યોને હઠેટ કરીને હોળીમાં બેસાડી પોતાની આગળ પેલે પાર મોકલી લોકોને પોતે વિદાય કરી એ પ્રાર્થના કરવા પહાડ પર એકાંતમાં ગયા. અને આ આખું પ્રતિકાત્મક ચિત્ર છે જેને આપણે જોવા માટે પ્રયાસ કરીએ. પ્રભુની એ તીવ્ર ઈચ્છા, લાગણી, પ્રેમ અને ભાવના અને સાથે અનુકંપા કે હું અને તમે વિશ્વાસરૂપી વહાણમાં બેસી પેલે પાર, જે આ શબ્દો તમે પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં, નવા કરારમાં ખાસ ઘણી બધી વખત જોવા મળશે, જોશો કે આપણે વિશ્વાસરૂપી વહાણમાં બેસી પેલે પાર, જ્યાં પ્રભુ આપણને લઈ જવા માંગે છે, જોવા માંગે છે, ત્યાં જઈએ. અને એ જ પ્રેમ થકી તેમણે આપણને તેમની મંડળીમાં સ્થાપિત કર્યા છે. અને આપણને એ રીતે વિશ્વાસરૂપી વહાણમાં બેસાડી વિદાય કરીને તેઓ બાપને જમણે હાથે આપણ સર્વને માટે તેઓ મધ્યસ્થી કરી રહ્યા છે. જેમ આજના પ્રસંગમાં શિષ્યોને હોળીમાં બેસાડી રવાના કરી પોતે પહાડ પર એકાંતમાં બાપની સંગત માણવા માટે ગયા છે. અને એ રીતે તેઓ મધ્યસ્થી કરી રહ્યા છે કે આપણે એ પાર પહોંચીએ. શિષ્યો નીકળ્યા, પણ સમુદ્ર મધ્યે મોજાઓથી હોડી ડામોડોળ થવા લાગી. આપણે પણ આ જ રીતે નાવમાં બેસી આત્મિક મુસાફરી આદરી ભવસાગર પાર કરી પ્રભુએ ચીંધેલ માર્ગે આગળ વધી ઈચ્છિત બંદરે જઈ રહ્યા છીએ. કિંતુ માર્ગમાં આવા તોફાનો આવશે જ આવશે. છેક ડૂબી જતા હોઈએ એવી પરિસ્થિતિ ઊભી થશે ને એમ લાગશે. પણ જેમ રાતના ચોથા પહોરે, ગઈકાલે આપણે જોઈએ પ્રમાણે, જેમ રાતના ચોથા પહોરે શિષ્યોની આ વિષમ, આકરી, અઘરી પરિસ્થિતિમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત તેમની પાસે સમુદ્ર પર ચાલતા આવ્યા, તેમ આજે પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણી એવી અઘરી, કપરી, વિકટ પરિસ્થિતિમાં આપણી પાસે આવે છે અને આવશે. રાતના ચોથા પહોરે, જ્યારે કોઈ ન આવે, કોઈ ન જાગે. ચોથા પહોર તો ઠીક, પણ પ્રથમ પહોરે પણ જ્યારે કોઈ ના આવે, એવા સમયમાં આપણા પ્રભુ આપણી વારે આવે છે. બીજું, પ્રભુ ઈસુ ખ્રિસ્ત સમુદ્ર પર ચાલીને આવે છે. આપણા માટે અશક્ય અને અસંભવ, પણ પ્રભુ માટે બધું જ શક્ય છે. અને સાથે વિશ્વાસી જીવન પણ એટલું શક્ય અને સંભવ નથી. એક સંઘર્ષ, એમ જોવા જાય તો એક યુદ્ધ છે જે શેતાનને તેના અપદૂતોની અને એના હાથા બનનાર લોકોની સામે છે. દેવના રાજ્યમાં જવું ને પેસવું પણ એટલું સહેલું નથી. સંઘર્ષ છે. યુદ્ધ કરી વિજયી થઈ પ્રવેશ કરવો પડશે. અને એ આ સમુદ્ર કે પાણી પર ચાલવા જેવું જ છે. પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તની સહાયથી ને તેમની કૃપાથી આપણે એ કરી શકીએ છીએ. આગળ વધીએ. એક તો ભર સમુદ્રની મધ્યે ઉપરથી તોફાન, ઉપરથી પાણી પર ચાલતું કોઈ આવે તો આવી વિષમ પરિસ્થિતિમાં શી દશા થાય એની કલ્પના કરો. એ તો આપણે વાંચ્યું છે, સાંભળ્યું છે, એટલે આપણે કહી શકીએ કે એ તો પ્રભુ છે. પણ આપણા આ શિષ્યો તો થોડા જાણતા હતા, અને તેઓ તો પાછા આવી વિષમ પરિસ્થિતિમાં હતા. અને તેઓ આ જોઈને બીધા, ગભરાયા કે બાપરે, આ તો કોઈ ભૂત છે. એટલી બીક
એટલી ભયંકર એ સમયની પરિસ્થિતિ તેઓની છે કે તેઓ સંકટ મોચન પ્રભુ ઈસુ ખ્રિસ્ત કે જેમની સાથે સતત ઘણા બધા લાંબા સમયથી તેઓ છે તેમને તેઓ ઓળખી શક્યા નહીં. ઘણીવાર હળાહળીમાં દોડાદોડીમાં અને આવી અઘરી ને કપરી પરિસ્થિતિમાં આપણે પણ પ્રભુના બચાવના તારણના ઉદ્ધારના પ્રયત્નને અને માર્ગોને અને માધ્યમને સ્વયં પ્રભુ ઈસુ ખ્રિસ્તને પણ આપણે ઓળખી શકતા નથી. ઈસુએ કહેવું પડ્યું કે હિંમત રાખો, એ તો હું છું, બીહોમાં. વળી પિત્તરે તો ખાતરી પણ કરી અને ખાતરી પણ માંગી અને સાબિતી પણ માંગી કે જો ખરેખર એ તું હોય તો મને પણ આજ્ઞા આપ કે હું પણ પાણી પર ચાલીને તમારી પાસે આવું. અને પ્રભુએ એ કર્યું. કહ્યું આવ. આ પાણી પર ચાલવાનું જે અશક્ય અને અસંભવ છે એમ વિશ્વાસથી આત્મિક યાત્રા કરી દેવના રાજ્યમાં જવું પણ સહેલું નથી. પણ પ્રભુ આમંત્રણ આપે છે, પ્રભુ કૃપા આપે છે, પ્રભુ સામર્થ્ય આપે છે અને પ્રભુ કહે છે કે આવ. વિશ્વાસ કરી, ભરોસો મૂકી, જેમ પિત્તર પ્રભુ પર વિશ્વાસ રાખી ભરોસો મૂકી પાણીમાં કૂદી પડ્યો, એમ વિશ્વાસ કરી ભરોસો મૂકી કૂદી પડો. ઝુકાવો, યાહોમ કરી તૂટી પડો અને પ્રભુની સહાયથી તમે, હું, આપણે બધા પણ એ પ્રમાણે કરી શકીશું. પણ પિત્તરની દ્રષ્ટિ જ્યાં સુધી પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર હતી ત્યાં સુધી એ ચાલ્યો અને જેવી હતી કે તરત એ પવન ને મોજા ને બધું તોફાન જોઈને ડૂબવા લાગ્યો. એ પિત્તર કે જે જન્મજાત માછીમાર, એ ડૂબે જ નહીં, એ ડૂબવા લાગ્યો. પેઢીઓથી જે જન્મજાત વિશ્વાસી તરીકે આપણે પોતાને ઓળખાઈએ છીએ અને વિશ્વાસી હોવાથી કંઈ થતું નથી. વ્યક્તિગત વિશ્વાસ અને પ્રભુની સહાયથી અને સાથે સાથે પ્રભુની કૃપાથી જે વચનો મારફતે આપણને શિક્ષણ આપવામાં આવે છે એ કરવાથી એ પ્રમાણે આપણે આગળ વધી શકીએ છીએ. અસંભવ અને અશક્ય છે પ્રભુ એ આપણા માટે કર્યું એ પ્રમાણે આપણે પણ તેમની સહાયથી આપણે કરી શકીએ છીએ. અને તેથી વ્યક્તિગત વિશ્વાસ અને પ્રભુની સહાયથી સ્વપ્રયત્ન પણ જરૂરી છે. શક્યતાઓ છે જ કે એવા સમયો, સંજોગો, પરિસ્થિતિ આપણને ડૂબાડી દે એમ લાગે, પણ જેમ પિત્તરે પ્રભુને બૂમ પાડી, ઓ પ્રભુ મને બચાવ, અને પિત્તરનો હાથ પકડી પ્રભુએ તેને બચાવ્યો, તેમ આપણને પણ તે બચાવશે, ઉગારશે. સંદેહ, શંકા આણ્યા વિના પૂર્ણ વિશ્વાસથી એ સંસાર સમુદ્રને ખેડો પાર લઈ જનાર પ્રભુ છે. હોળી હંકારો નાવિક મારી, જવું છે પેલે પાર આશા તમારી. અને બીજું પણ એક સરસ ગીત છે કે હોળી નૈયા ઝુકાવી મેં તો જોજે ડૂબી જાય ના, ઝાકો ઝાકો દીવો મારો જોજે રે બુઝાય ના. એ પાર લઈ જનાર પ્રભુ છે. એ જ આપણા ખેવનહારા, એ જ આપણા નાવિક અને સુકાની. અને છેલ્લે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જેવા હોડીમાં ચડ્યા કે પવન બંધ, તોફાન બંધ. આપણી આ વિશ્વાસ યાત્રામાં, વિશ્વાસ જીવન અને વિશ્વાસરૂપી હોડીમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તને લો. પ્રભુ ઈસુ ખ્રિસ્ત જેવા આપણી વિશ્વાસ અને જીવનરૂપી હોડીમાં સવાર થશે એટલે બધા તોફાન શાંત થઈ જશે અને શાંત પડી જશે. અને કદાચ આવશે તોય એનો સામનો કરવા માટે પ્રભુ પિતા પરમેશ્વર આપણી સહાયને મદદ કરશે. અને જ્યારે એમ થશે ત્યારે આ વિશ્વાસરૂપી યાત્રામાં, એ હોડીમાં, આ મુસાફરીમાં જેઓ આપણી સાથે છે, જેઓ આપણી સાથે ચાલી રહ્યા છે, જેઓ આપણને જોઈ રહ્યા છે, જેઓ આપણા રોજબરોજના સંપર્કમાં આવે છે, તેઓ તમામ પણ દેવનો મહિમા આપણા વ્યક્તિગત, કૌટુંબિક, આત્મિક, સામાજિક અને મંડળીના જાહેર જીવનમાં જોશે. અને તેઓ પણ આ શિષ્યોની સાથે જેઓ હતા તેઓએ પણ પગે પડીને કહ્યું ને
તેમ તેઓ પણ પગે પડીને કહેશે કે ખરેખર તું દેવનો દીકરો છે. અને પ્રભુ પિતા પરમેશ્વર આ બધી જ બાબતો સમજવાના માટે અને કરવાના માટે આપણ સર્વને સહાય તથા મદદ કરો. આમીન. ધન્યવાદ.